એક નાટ્ય વિદ્યામંદિર અને નટમંડળ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? અ. રણજીતરામ મહેતા, બી. જયશંકર સુંદરી, સી. ચંદ્રવદન મહેતા, ડી. કનૈયાલાલ મુનશી. સાચો જવાબ છે બી. જયશંકર સુંદરી. 2. ચૂંટણી ઓળખપત્ર એ શેનો આધારભૂત દસ્તાવેજ છે? અ. રેશન કાર્ડ મેળવવાનો, બી. લાયસન્સ મેળવવાનો, સી. નાગરિકત્વનો, ડી. વિદેશ પ્રવાસનો. સાચો જવાબ છે સી. નાગરિકત્વનો. 3. કેન્દ્રીય અંદાજપત્ર હંમેશા ક્યાં રજૂ કરવામાં આવે છે? અ. રાષ્ટ્રપતિ ભવન, બી. રિઝર્વ બેંક, સી. લોકસભા, ડી. રાજ્યસભા. સાચો જવાબ છે સી. લોકસભા. 4. ગુજરાતમાં પ્રથમ સરકારી શાળા ક્યાં સ્થપાઈ હતી? અ. અમદાવાદ, બી. વડોદરા, સી. સુરત, ડી. રાજકોટ. સાચો જવાબ છે અ. અમદાવાદ. 5. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો છે? અ. સાર્થ જોડણી કોશ, બી. વિનિત જોડણી કોશ, સી. નર્મ કોશ, ડી. સરળ કોશ. સાચો જવાબ છે સી. નર્મ કોશ.